पूतना सुपयः रक्षिता शेषबालकम्। भाग्यवान प्रिय वैष्णवजनों, મારા વલ્લભભાઈએ હવે ખૂબ જ સુંદર હોળીમાં ફૂલપાડનો મનોરથ રાખ્યો છે. અને અત્યારે આ આનંદની અંદર આપણે બધા જ તન્મય થઈ ગયા છે. અમને તો એમ લાગે છે કે આજે તમે આખી સુરતની માર્કેટના ફૂલ અહીંયા લઈ આવ્યા. આટલો બધો ફૂલની વર્ષા થયા પછી પણ ફૂલ ફૂટ્યા નથી, હજી પણ ઉપરથી આવ્યા કરે છે. શ્રી ઠાકોરજીએ પણ આ હોળીના દિવસોમાં ખૂબ જ કૃપાની વર્ષા કરી છે. અદ્ભુત રસની વર્ષા કરી છે. ભગવાન કૃષ્ણની વિવિધ લીલાઓમાં આમ તો બધી જ લીલા ભગવાનની રસાલ છે, કારણ કે પોતે જ રસરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ એમાં આ હોળીની લીલા તો અત્યદ્ભુત અતિ રસાલ લીલા છે. આ લીલાની અંદર જે પરસ્પર ભગવાન અને ભક્તોનો જે પરસ્પર અત્યલૌકિક સ્નેહ એ આમાં પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની આ બધી રસમયી લીલાઓ ભક્તોનો ભગવાનમાં નિરોધ થાય, એમાં ચિત્ત ચોંટી જાય, તેને માટે પ્રભુએ આવી બધી લીલાઓ કરી. અને આ લીલાઓ દ્વારા ભગવાને ભક્તોને અકલ્પ્ય, જેને આપણે વાણીમાં વર્ણન ન કરી શકીએ એવા સુખનું દાન કર્યું છે. ક્યાં વેદ વેદાંતમાં જેમનું વર્ણન કરવામાં આવે છે, મોટા મોટા યોગીઓ, જ્ઞાનીઓ હજારો વર્ષ, લાખો વર્ષ તપ કરે તો પણ જે સ્વરૂપ એમના ધ્યાનમાં ન આવી શકે, જે સ્વરૂપ સુધી પહોંચાય નહીં, તે ભગવાન એ વ્રજની અંદર વ્રજવાસીજનો સાથે આવી ક્રીડા કરે. આવી ભક્ત વત્સલતા પ્રકટ કરે, આવી ભક્તાધીનતા પ્રકટ કરે, જે સ્વયં ઈશ્વર છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. આવા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજમાં પ્રગટે અને જ્યારે હોળીના ખેલની અંદર જ્યારે ક્રીડા કરે, ત્યારે કેવા ભક્ત પરવશ થઈ જાય છે. અને કેટલું બધું સખ્યનું દાન. આ હોળીના ખેલમાં તો સખ્યનો ભાવ આવી જાય અને સખ્યનો પણ અત્યધિક રસાવેશ પ્રગટ થાય છે. માટે જ જ્યારે ઠાકોરજીને ખેલ થાય છે, આપણે ત્યાં ખાસ કરીને ઠાડા સ્વરૂપના તો ચરણારવિંદના દર્શન થતા હોય,
એટલે જે વખતે ખેલ થાય ત્યારે ચરણારવિંદના ઉપર એક વસ્ત્ર ઢાંકવામાં આવે છે, કારણ કે ચરણારવિંદમાં જો દૃષ્ટિ જાય ભક્તોની તો ચરણારવિંદમાંથી ભક્તિનું પ્રાકટ્ય છે, તો દાસ ભાવ પ્રકટ થાય, અને દાસ ભાવ પ્રકટ થાય તો ઈશ્વર સાથે ક્રીડા કેમ થઈ શકે? સાક્ષાત ઈશ્વર છે, એની સાથે ક્રીડા થઈ, એની સાથે જીવ કરી શું શકે? જીવનું એમાં સામર્થ્ય શું? પ્રભુની આગળ જીવનું કોઈ સામર્થ્ય નથી. જીવ ખાલી નમન કરવા સિવાય કંઈ ન કરી શકે પ્રભુને. પણ આ લીલાની અંદર, હોળીની લીલાની અંદર પરસ્પર રસાનુભવ કરવાને માટે, પરસ્પર રસનો આનંદની અનુભૂતિ કરવા માટે ઠાકોરજી ભક્તોને દાસ ભાવ ભૂલાવીને અને સખ્ય ભાવમાં આ હોળીનો આનંદ આપે છે. માટે ખેલ સમયે ચરણારવિંદના ઉપર પણ વસ્ત્રનું આવરણ આવી જાય છે. આ 40 દિવસો વ્રજની લીલાના જો ગણીએ તો આ 40 દિવસોની કોઈ તુલના નહીં કરી શકાય. જ્યારે સુખદેવજી શ્રીમદ ભાગવતનું વર્ણન કરવા માટે બિરાજ્યા, ત્યારે સુખદેવજીના મનમાં આ બધી લીલાઓના ભાવનોનું ભાવન થઈ રહ્યું હતું. અને સુખદેવજીએ સર્વપ્રથમ ભગવાનની અતિ રસાલ અલૌકિક, જેમાં ભગવાને કામના ઉપર વિજય કર્યો છે, એવી લીલા, રાસ લીલા ભગવાને કરી, જેનું વર્ણન રાસ પંચાધ્યાયીમાં કરવામાં આવ્યું. અને તે પહેલા પણ વેણુગીત વિગેરેની અંદર પણ પ્રભુની સુંદર વેણુનાદ વિગેરેની લીલાઓનું વર્ણન આવ્યું. અને સુખદેવજી આ બધી લીલાઓનું વર્ણન કરવાની ભાવના રાખતા હતા, પરંતુ આ બધી ભગવાનની લીલા એટલી બધી રસાળ છે કે આ લીલાઓનો રસ જે રસિક જનો છે, જે અલૌકિક રસના રસિક છે, એ અલૌકિક રસના રસિકો જ આ લીલાના રસનું પાન કરી શકે. એટલે સામાન્ય જનોના મનની અંદર જે અસંભાવના, વિપરીત ભાવના જાગે, એનું અનુસંધાન કરીને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે ભગવાને પરદારાભિમર્શન કેવી રીતે કર્યું? અને પછી સુખદેવજીએ સમાધાન પણ એમનું કર્યું કે ભગવાન તો ધર્મના સંસ્થાપક છે, ધર્મની સંસ્થાપનાને માટે ભગવાનનો અવતાર થાય છે. હકીકતની અંદર તો ભગવાનને માટે કોઈ જુદું છે જ નહીં, ભગવાનથી કોઈ જુદું નથી. અને ભગવાન માટે કોઈ જુદું નથી, કારણ કે ભગવાન પોતે જ અનેક સ્વરૂપે પ્રકટ થયેલા છે અને બધાના આત્મા છે. પરંતુ સામાન્ય જનોનો જે આ પ્રશ્ન હતો તે પરીક્ષિતે મૂક્યો, કારણ કે એમને તો ભગવાનના મહાત્મ્યનું અનુસંધાન હતું. રાજા પરીક્ષિત જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતા, ત્યારે જ એમને એમના ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, તે સમયે ભગવાને જે એમની રક્ષા કરીને જે ગર્ભમાં એમણે ભગવાનનું મહાત્મ્ય જોયું, એનું એમને અનુસંધાન હતું. એટલે એમના મનની અંદર જરા પણ કોઈ પ્રશ્ન ન હતો. પરંતુ જે આ રસના રસિક નથી, તેમના હૃદયની અંદર થયેલા પ્રશ્નને એમણે મૂક્યો અને તેનું સુખદેવજીએ બહુ સારું સમાધાન પણ કર્યું. પણ પછી સુખદેવજી મહારાજે ભગવાનની બીજી લીલાઓનું ત્યાં જ નિરૂપણ કરવાનું જે હતું તે એમણે એનો ઉપસંહાર કરી દીધો. પરંતુ આ બધી લીલાઓ
બીજે ઉપલબ્ધ થાય છે અન્યત્ર. અને આપણા અષ્ટછાપ ભગવદીઓએ તો ખૂબ જ આનું વર્ણન કર્યું છે. તમે આ દિવસોમાં એક એક કીર્તનો જો જુઓ તો એક એક કીર્તનોની અંદર આપણે ડૂબી જઈએ, એના આનંદની અંદર આપણે મગ્ન થઈ જઈએ. બિલાવલના પદો છે, સારંગના પદો છે, કાફીના પદો છે, ભોગ સંધ્યાના પદો પણ એટલા બધા દિવ્ય છે. ચેતી ગોરી વગેરેની અંદર જે સાંજના પદો ગવાય છે, આ બધા પદો જે પ્રકટ થયા છે એ કેટલા બધા દિવ્ય છે. પ્રભુની કેવી દિવ્ય લીલાઓનું વર્ણન એમાં છે. એ જો પદો પ્રકટ ન થયા હોત તો આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે પ્રભુએ આવી આવી લીલાઓ કરી છે. પરસ્પર નિરોધ, ભગવાનનો અને ભક્તોનો પરસ્પર નિરોધો યદિ ભક્તાનામ સ્વસ્મિન સ્વસ્ય ચ તેષુ ચ તદો ભયસુ સંબદ્ધઃ દૃઢો ભવતિ નાન્યથા. ભક્તોનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો ભક્તોમાં નિરોધ, આ જે ઉચ્ચ અવસ્થા ભક્તિની, પ્રેમની જે આ પરાકાષ્ઠા, એ પરાકાષ્ઠા આ લીલાની અંદર પ્રકટ થાય છે. અને એનું વર્ણન આપણા કીર્તનોમાં બહુ સુંદર રીતે કરેલું છે. એટલે અમને એવો વિચાર આવેલો 2-3 દિવસ પહેલા, હમણાં જ્યારે કાર્યક્રમ થયો, કે ખરેખર રસિયાની પહેલા આ બધા દિવ્ય પદોનું પણ ગાન થવું જોઈએ. પ્રાચીન સમયની અંદર આ દિવસો દરમિયાન આપણે ત્યાં સમાજ થતો અને વૈષ્ણવોને ત્યાં અલગ અલગ ઘરોમાં પણ સમાજ થતો અને એ નિમિત્તે આ બધા કીર્તનોનું ગાન કરવાનો અવસર મળતો અને એ લીલાઓનું ભાવન કરવાનો અવસર મળતો. આજે આપણા વૈષ્ણવ સમાજને તો ખબર જ નથી કે કેવા કેવા કીર્તનો છે. એમને કોઈ દિવસ કાને નથી પડતા અને એ પદો પણ પાછા એની વિશિષ્ટ શૈલીથી ગવાય ત્યારે એનો આનંદ આવે. જે તે પદોનો જે એનો ગાવાનો એની પદ્ધતિ છે એ પ્રમાણે જ્યારે ગવાય ત્યારે આનંદ આવે. આ બધું આપણે આપણા આ મનુષ્ય જન્મમાં આ બધો આનંદ જો નહીં લૂંટી લઈએ અને જો આપણે આ દેહ છોડીને ચાલ્યા જઈએ તો ખરેખર આપણે બહુ મોટા આનંદથી અને સુખથી વંચિત જ રહી જઈએ. આપણો એવો પ્રયાસ હોવો જોઈએ કે અધિકાધિક આ બધું આપણને પ્રાપ્ત થાય, આ બધું આપણે મેળવીએ, નહીં તો વૃથા તદ જન્મ ભૂતલે. ભલે શરણે આવી ગયા છીએ, બ્રહ્મ સંબંધ લીધું, પણ આ બધું જો આપણા જાણવા સમજવામાં અને આનો આનંદ આપણે ન લઈ શકીએ તો આપણો જન્મ વૃથા ચાલ્યો જાય. માટે આ બધા કીર્તનોનું અવગાહન કરવું બહુ જરૂરી છે. કેવા કેવા દિવ્ય ભાવો કીર્તનોમાં ભગવદીઓએ ગાયેલા છે. અને તે ખાલી ગાયેલા નથી, એ ભગવદીઓએ જે અનુભવ કર્યો, એ ભગવદીઓએ જે લીલા જોઈ તે એમણે ગાઈ છે. આસકરણજી એ પ્રત્યક્ષ દર્શન કર્યા લીલાના, દૃષ્ટાંત તરીકે પ્રત્યક્ષ દર્શન કર્યા તે એમણે ગાયું કે યા ગોકુલ કે ચોહટે રંગ રાચી વાલ મોહન ખેલે ભાગ. તો આ બધા એમને દર્શન થયા છે. તે ભક્તોને, જે તે ભક્તોને આ દર્શન થયા છે. ઠાકોરજી આ લીલાના દર્શન કરાવ્યા છે. અને આ છેલ્લા દિવસોની અંદર જે શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા તિહારે ઓરસોહે બ્રજ વનમાલા યાતે મોહી રહી બ્રજબાલા, આ બધા જે પદો છે એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. કે એકવાર શ્રીનાથજીના શયનના દર્શન ખુલેલા અને ગોવિંદ સ્વામી આ કીર્તન ગાઈ રહ્યા છે. શ્રી ગુસાઈજી શ્રીનાથજીને બીડી વગેરે અરોગાવી રહ્યા છે
અને આ લીલા જે એમને દેખાઈ રહી છે, જે દર્શન કરી રહ્યા છે, ગાઈ રહ્યા છે કે ઠાકોરજી જ્યાં પનિહારીઓ વ્રજની અંદર જળ લેવા માટે પનિહારીઓ જ્યાં શ્રી યમુના જલના માટે યમુના તટ પર જાય છે, ત્યાં શ્રી ઠાકોરજી પધારે છે. અને તે વખતે આ હોળી ખેલનો ભાવ જે બતાડ્યો છે, સુંદર એમણે દર્શન કર્યા. તે વખતે અચાનક જ શ્રી સ્વામિનીજી પધારે છે અને શ્રી સ્વામિનીજી કુમકુમવાળા હસ્ત પધારીને અને ઠાકોરજીને અચકા અચકા આય કે લાગી ભાજી ગિરિધર ગાલ લગાય. અચાનક પાછળથી પધારીને શ્રી ઠાકોરજીના કપોલના ઉપર એટલે કે ગાલના ઉપર કુમકુમ લગાડીને શ્રી સ્વામિનીજી એકદમ દોડ્યા, એકદમ ભાગી ગયા અને તેની પાછળ શ્રી ઠાકોરજી પણ દોડ્યા. અને બંને જ્યારે ગોવિંદ સ્વામીના નેત્રથી જ્યારે અદૃશ્ય થયા એટલે તરત જ કીર્તન ગાતા બંધ થઈ ગયા. ગુસાઈજીએ તરત પૂછ્યું કે કેમ કીર્તન આગળ ગાઓ, કીર્તન કેમ ગાતા નથી, કેમ બંધ થઈ ગયા? ત્યારે કે કૃપાના ધમાર તો ભાગ ગઈ, અબ કા ગાઉં? જે ધમાર અહીંયા થઈ રહી હતી એ તો બધી ભાગી ગઈ. આ શું બતાડે છે કે જે દર્શન કરતા હતા તે એમણે ગાયું છે. આ ભગવતીઓને આવા બધા આવી રસમયી લીલાના દર્શન થતા હતા. આ ભગવતીઓને દર્શન જ નહીં, એ ભગવતીઓ આ રસમયી લીલામાં સહભાગી થતા હતા, લીલા મધ્યપાતી બનીને આનંદ લેતા હતા. એટલે આવું સાહિત્ય જે આપણે ત્યાં બિરાજે છે, એ સાહિત્ય જો આપણે ન દર્શન કરી શકીએ તો ખરેખર આપણે આપણો જન્મ વૃથા ગુમાવ્યો કહેવાય. માટે પ્રત્યેક આપણે વૈષ્ણવોએ બધાએ મળીને 84 વૈષ્ણવની વાર્તાનું નિત્ય મનન કરવું જોઈએ, 252 વૈષ્ણવની વાર્તાનું નિત્ય મનન કરવું જોઈએ, શિક્ષાપત્રનું નિત્ય મનન કરવું જોઈએ અને આ અષ્ટસખાની વાણીનું પણ નિત્ય મનન કરવું જોઈએ, એનો નિત્ય સત્સંગ કરવો જોઈએ. કારણ કે જો આ બધું આપણે નહીં કરીએ તો આપણું જીવન તો પાણીના રેલાની માફક હાથમાંથી નીકળતું જાય છે. અંજલિમાં જેમ આપણે જળ લઈએ તો એ કેટલી વાર ટકે? એ આમ ખાલી થતું જ જાય, ખાલી થતું જ જાય. હાથમાં રેતી લીધી હોય તો જેમ હાથમાંથી નીકળતી જ જાય, તેમ આ જિંદગીનો સમય ઓછો થતો જઈ રહ્યો છે. અને કઈ વખતે સમય પૂરો થઈ જાય. આ મનુષ્ય જન્મ મળ્યો છે, મહાપ્રભુજીનું શરણ મળ્યું છે, વૈષ્ણવ પરિવાર મળ્યો છે. આવો અવસર પાછો ક્યારે મળશે એનો વિચાર કરીને આપણાથી જેટલો પણ અલૌકિક આનંદ લૂંટાય એટલો લૂંટવાનો પ્રયાસ કરવો જોઈએ. અને ખરેખર તો આ અલૌકિક આનંદ લૂંટવાનું આપણું સામર્થ્ય નથી. મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરે તો જ એ આનંદ લૂંટાય. એટલે મહાપ્રભુજી કૃપા ગુસાઈજીનો આપણે દૃઢ આશ્રય રાખીએ અને એમને પ્રાર્થના કરીએ કે અમને આવો આનંદ, પુષ્ટિ માર્ગનો જે સાચો આનંદ છે, ભગવત સંબંધી જે સાચો આનંદ છે, એ સાચો આનંદ અમારા જીવનમાં અમને પ્રાપ્ત થાય અને અમારું જીવન ધન્ય થાય, આવી અભિલાષા આપણે મહાપ્રભુજીના ચરણોમાં કરવી જોઈએ. અને જેમ આપણા આશ્રયના પદો હમણાં ગાઈએ છીએ, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, એની અંદર જે ઉક્તિ છે, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. આપણે બધા સાથે મળીને આ જીવનનું જે ફલ છે, ફલ કોણ છે? ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણનો આનંદ એ જ ફલ છે. આ ફલ આપણે પ્રાપ્ત કરીએ એ જ આપણી એક અભિલાષા હોવી જોઈએ. એટલે મહાપ્રભુજી આપણી એ અભિલાષા આપણા હૃદયમાં જગાડે અને યથાધિકાર આપણી એ અભિલાષાને પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ. આજે બહુ સુંદર મનોરથ થયો છે, અમને ખૂબ જ પ્રસન્નતા થઈ છે. આખા પરિવાર નહીં પરંતુ પ્રત્યેક વૈષ્ણવજનોએ પણ આજે ખૂબ આનંદ કર્યો છે, આનંદ લીધો છે અને મહાપ્રભુજીએ આપણને ખૂબ આનંદ દેવડાવ્યો છે. એમના ચરણોનો દૃઢ આશ્રય રાખીને આપણે આપણી જીવનયાત્રા આગળ વધારીએ. આવો આનંદ તમે લોકો સદા કરતા રહો. તમને ખૂબ આવો આનંદ મહાપ્રભુજી અધિકાધિક પ્રદાન કરતા રહે એવી શુભકામના સાથે વાણી